પ્રદેશ સંગઠનની નવી અને જૂની ટીમને મુખ્યમંત્રીની સલાહ, નવા હોદ્દેદારોને શુભકામના સાથે સૌને સાથે રાખી અને કામ કરવાની સલાહ આપી। જૂના હોદ્દેદારોને પણ સંગઠનમાં સક્રિય રહેવા મુખ્યમંત્રીએ સલાહ આપી। નવા અને જૂના હોદ્દેદારોની બેઠક પૂર્ણ થઈ છે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। હિરેન, પ્રદેશ સંગઠનની નવી અને જૂની ટીમને મુખ્યમંત્રીએ શું સલાહ આપી છે? ગુજરાત ભારતીય જનતા પાર્ટીના નવા સંગઠનની જાહેરાત બાદ આજે નવા અને સંગઠનમાં જૂના જે હોદ્દેદારો હતા એ બંનેની સંયુક્ત એક બેઠક મળી હતી। આ બેઠકની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બંને લોકોને એટલે કે જે હવેથી નવા હોદ્દા પર આવી અને કામગીરી કરવાના છે એ અને અત્યાર સુધી જે લોકો હોદ્દા ઉપર રહી સંગઠનમાં કામગીરી કરતા હતા બંનેને સલાહ આપી છે। નવા વરાયેલા હોદ્દેદારોને શુભકામના સાથે તમામ લોકોને સંગઠનમાં સાથે રાખી અને કામ કરવાની સલાહ આપી છે। સાથે જ